બનાસકાંઠા એલસીબીએ ભાબરમાંથી 8 ચોરીની રિક્ષાઓ ઝડપી કુલ 11,60,000નો મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી બનાસકાંઠા એલસીબીની ટીમ ભાબર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ભાબર નવા બસ સ્ટેન્ડ પાસે એક શંકાસ્પદ રિક્ષા ચાલક આવતા રિક્ષા ચાલકને ઊભા રખાવીને પૂછપરછ કરતા તેનું નામ વાલ્મીકી દિનેશભાઈ સતાભાઈ રહેવાસી વડા તાલુકો કાંકરેજ અને હાલ રહેવાસી અમદાવાદ હેબતપુરાનું હોવાનું જણાવ્યું હતું। તેમજ રિક્ષાના કાગળ માંગતા રિક્ષાના કાગળો મળી ન આવતા કડકાઈથી પૂછપરછ કરતા રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તેમજ અન્ય પણ રિક્ષાઓ ચોરી હોવાનું કબૂલાત તેમણે કરી હતી। કુલ 8 રિક્ષાઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી। તેથી બનાસકાંઠા એલસીબી દ્વારા પૂછપરછ કરતા તમામ રિક્ષાઓ અમદાવાદના સોલા તેમજ સરખેજમાંથી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું। તમામ રિક્ષાઓ એલસીબી બનાસકાંઠાની ટીમ દ્વારા રિકવર કરી ભાબર પોલીસ મથકે વાલ્મીકી દિનેશભાઈ સતાભાઈની અટકાયત કરી। 8 રિક્ષા જેની કિંમત રૂપિયા 11,60,000ની કિંમત કબજે કરીને ભાબર પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ સોમાભાઈ જયરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા।